જય સ્વામિનારાયણ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સારું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન સંચાલિત શ્રી જ્ઞાનબાગ ગુરુકુળ જુનાગઢ GSEB એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. માયસેલ્ફ યતિન પી ધ્રુવ, અને આજે આપણે આંકડાશાસ્ત્રમાં પહેલો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. હવે જોઈ શકો છો, પહેલાં અનુક્રમણિકા આપણે ચેક કરીએ. નંબર 1, આ તમારા ચેપ્ટરના બધા નામ છે. નંબર 1, માહિતીનું એકત્રીકરણ. નંબર 2, માહિતીનું નિરૂપણ. નંબર 3, મધ્યવર્તી સ્થિતિના માપ. નંબર 4, પ્રસારમાન. નંબર 5, આવૃત્તિ વિતરણની વિષમતા. નંબર 6, ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. નંબર 7, નિદર્શન પદ્ધતિઓ. નંબર 8, વિધેય. અને નંબર 9, ગુણોત્તર શ્રેણી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના ચેપ્ટર્સ તમારા અભ્યાસક્રમમાં છે, અને આ બધા ચેપ્ટર્સ તમે જ્યાં સુધી કોમર્સ લાઇનમાં અભ્યાસ કરશો તમને બધે કામ આવશે. ઓકે, તો એમાં સૌ પ્રથમ આપણે એક ઇઝી ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. જુઓ, ચેપ્ટર નંબર 2 એક સ્ટાર્ટ કરીએ છીએ, માહિતીનું નિરૂપણ. હવે જુઓ, આ ચેપ્ટરમાં શું હોય કે માહિતી અલગ અલગ રીતે ભેગી કરાતી હોય છે. હવે એનું કઈ રીતે વિતરણમાં રજૂઆત કરવી એના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. ઓકે, હવે જુઓ, પેલું ચેપ્ટર 2 માહિતીનું નિરૂપણમાં પેલો કોન્સેપ્ટ જોઈએ છીએ, અસતત આવૃત્તિ વિતરણ. પાછું રિપીટ કરું છું, અસતત આવૃત્તિ વિતરણમાં આ રીતનું હોય છે. પહેલાં સંખ્યા, પછી આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. આ રીતનું આપણે ટેબલ બનાવવાનું છે. પાછું રિપીટ કરું, પહેલાં સંખ્યા, પછી આવૃત્તિ ચિહ્ન અને પછી આવૃત્તિ. એ રીતનું આપણે ટેબલ બનાવીએ. ચલો દાખલો જોઈએ. દાખલા નંબર 1. અને બીજી એક મહત્ત્વની વાત કે નેક્સ્ટ લેક્ચરથી તમે બધા ટેક્સ્ટબુક સાથે રાખજો, જેથી તમને સમજવામાં વધારે સરળતા રહે. જુઓ, દાખલા નંબર 1, એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા અંગે નીચેની માહિતી મળે છે. તે પરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરો. બરાબર, એટલે પેલું પૂછ્યું છે આવૃત્તિ વિતરણ, પેલો ટાર્ગેટ પૂછ્યો છે. આ તમારો ડેટા આપ્યો છે. જો 1 0 2 3 0, 1 2 1 0 1, 2 2 3 3 2, 1 0 1 0 2, 1 3 1 2 2, 1 3 2 1 2, 1 2 2 2 3, 2 1 2 2 3, 1 2 1 2 2, 0 1 2 2 1. આટલું આપ્યું છે. તો આના પરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. જોજો કેટલું ઇઝી છે ને આપણે સમજીએ. તો મેં આ બનાવ્યું છે. અહીંથી જવાબ તમારો કે 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા દર્શાવતું આવૃત્તિ વિતરણ. બરાબર, પાછું રિપીટ કરું, 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા દર્શાવતું આવૃત્તિ વિતરણ. તો આ રીતનું હોય. પહેલાં બાળકોની સંખ્યા x, પછી આવૃત્તિ ચિહ્ન અને છેલ્લે આવૃત્તિ. તમારા ડેટામાં જોવાનું. બરાબર, જુઓ, સૌથી નાનું શું છે તો કે 0, ને સૌથી મોટું 3. પાછું રિપીટ કરું, સૌથી નાનું 0 અને સૌથી મોટું 3. એટલે મેં આ મૂક્યું છે બાળકોની સંખ્યામાં 0 1 2 3. બરાબર, પાછું રિપીટ, 0 1 2 3.
હવે તમારે માત્ર આવૃત્તિ ચિહ્ન મૂકવાના છે અને એના પરથી તમારે ક્લિયર કરવાનું છે. બરાબર? તો જોઈએ આપણે, જુઓ કેમ મુકાય. તો પેલું જોવાનું તમારે 1 0 2 3 0 છે. પહેલાં 1, તો આ 1ની સામે એક લીટો કરવાનો આવી રીતના. પછી જુઓ 1 પછી 0 2 3 0, 0 2 3 અને પાછું 0. આ રીતના ચિહ્ન કરવાના છે. પછી 1 2 1 0 1 આમ છે, તો 1 2 1 જોઈએ, જુઓ 1 2 1 0 1 0 1 આ રીતે. પછી 2 2 3 3 2, પાછું રિપીટ કરું, 2 2 3 3 2, ચલો 2 2, આ 2 2 3 3 અને 2. પાંચમો આંકડો આવે ને ત્યારે આમ આડો લીટો કરવાનો. પાછું રિપીટ, પાંચમો નંબર આવે ને ત્યારે આમ આડો લીટો કરવાનો. બરાબર? એટલે તમારે થઈ ગયું 2 2 3 3 2. બરાબર? પછીનું 1 0 1 0 2, પાછું 1 0 1 0 2. ચલો જુઓ, આ 1 0 પાછું 1, આ 0 અને 2 આ રીતના કર્યો આપણે. પછી 1 3 1 2 2, ચલો 1 3 1 3 1 2 2, પાછું 1 3 1 2 2. રિપીટ કર્યું આપણે. બરાબર છે? 1 3 પછી 1 2 2, 1 2 2 આ રીતના. બરાબર? તો આપણે અહીંયા પહોંચી ગયા 1 3 1 2 2. તમે જોઈ શકો કે જુઓ, આ 1 2 3 4 5 5 5 25, તો અહીંયા 25 થઈ ગયા હોઈ શકે. બરાબર? ચલો, આ થઈ ગયું 1 3 1 2 2. પછી આવે છે 1 3 2 1 2 આ રીતનું, 1 3 2 1 2. તો જોઈએ 1 પછી 3 પછી 2 1 2 1 2 આ રીતનું. પછી 1 2 2 2 3, જો તમારે 1 પછી 2 2 2 3 2 3 એ રીતે. પછી 2 1 2 2 3, ચલો 2 પછી 2 પછી 1 2 2 3 2 પાછું 2 અને 3. ધેન 1 2 1 2 2 મૂકવાનું. ચલો 1 પછી 2 1, તમારે 2 1 2 2 એટલે 0 1 2 2 1, ચલો 0 1 2 2 1 2 2 ને 1. તો આ રીતે તમારે માત્ર ચિહ્ન મૂકવાના છે. બરાબર? હવે આ ચિહ્ન તમારે ગણવાના છે. જો કેવી રીતના, જો આ 5 5 ને 1 6, પછી આ જોઈએ 5 5 5 1, એટલે 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 1 16. પછી 5 5 5 5 1, એટલે 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 1 21. અને આ 5 2, 5 ને 2 7 આ રીતે. એટલે તમારો ટોટલ આન્સર થશે, આ ટોટલ કરશો એટલે તમારો આન્સર આવશે 50. તો આ રીતે તમે એક અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકો છો, કે જેમાં માત્ર અહીંયા ફર્સ્ટમાં સિંગલ સંખ્યા જ આવશે. ઓકે, જોઈ લો.
ચલો બીજો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલાં હું રકમને લખી લઉં ફટાફટ, પછી તમને સમજાવી દઉં છું. ચલો જોઈએ હવે દાખલા નંબર 2 આપણે ચેક કરીએ. જુઓ કે નીચેની 50 ટીવી સેટની માહિતી પરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરો. બરાબર, પાછું રિપીટ. નીચેની 50 ટીવી સેટની માહિતી જો આપ્યું તમને 0 2 2 0 3 3 4 1 2 4 2 1 1 1 1 0 0 0 0 2 5 4 0 2 5 0 3 2 1 0 1 0 2 0 1 3 3 3 0 2 1 0 1 0 1 1 0 0 0 0 આટલો ડેટા તમને આપ્યો છે. આના પરથી તમારે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. ઓકે, જે તમે સમજી શકો છો. હવે જુઓ આમાં પણ તમે જુઓ કે સૌથી લોવેસ્ટ જુઓ, સૌથી ઓછો 0 છે અને હાઈએસ્ટમાં 5 છે. પછી લોવેસ્ટમાં 0 અને હાઈએસ્ટમાં 5. તો તમે કહી શકો, આ લઈ શકો 0 1 2 3 4 અને 5. આ રીતે તમે કહી શકો. બરાબર, એટલે તમારા બધા અવલોકન આવી જાય. ઓકે, ચલો હવે આ ડેટા તમારે આમાં રજૂ કરવાનો છે. જોઈએ, જુઓ પહેલી લાઈન, આની પહેલાંની જેમ જ માત્ર આવૃત્તિ ચિહ્ન મૂકવાના છે. જુઓ સિમ્પલ 0 2 2 0. તો પેલું જો 0 2 2 0 3 3 4 1. જુઓ 3 3 4 1 એ રીતના. પછી 2 4 2 1. ચલો 2 4 2 1. આ રીતના ચિહ્ન મૂકવાના છે. ઓકે, પછી 1 1 1 0. જુઓ 1 1 1 0. પછી 0 0 0 2. જુઓ 0 0 0 2. પછી 5 4 0 જોઈ શકો છો, 5 4 0. 2 5 0. ચલો 2 5 0.
બરાબર. પછી 3 2 1 જોઈ શકો. ચલો 3 2 1. તો આ રીતના તમે કવર કરી શકો છો. પછી 0 1 0 જોઈ શકો. ચલો 0 1 0. પછી 2 0 1. ચલો 2 0 1. પછી 3 3 3 3 વાર 3 3 અને 3. પછી 0 2 1. ચલો તમારે 0 2 1. બરાબર. પછી 0 1 0 જોઈ શકો છો. 0 ચલો 1 અને 0. પછી 1 1 0 ચલો 1 1 અને આ 0. ને પછી 0 0 0 3 વખત 0 મૂકી શકો. 0 0 ને 0. તો આ રીતે તમે આવૃત્તિ ચિહ્ન મૂકી શકો છો. હવે માત્ર આવૃત્તિ ચિહ્ન તો માત્ર પ્લસ જ કરવાનું છે એટલે તમારો સમ કમ્પ્લીટ થઈ જશે. તો જુઓ પેલું આપણે ગણીએ. જુઓ આ તમને ખબર છે આ નિશાની 5ની છે. પાછું તમને સમજાવ્યું હતું આમ કેમ થાય જો 1 2 3 4 પછી જો પાંચમો આંકડો આમ કરવાનો આ ગણાય 5. તો જુઓ 5 5 5 3 એટલે એ થશે 18. પછી 5 5 2 તો એ થાય 10. પછી 5 4 9. પછી 5 1 6. પછી તમારે છે 1 2 3 અને પછી વધ્યું 2 એટલે એનો ટોટલ કરશો એટલે એ આવશે 50. તો આ રીતે તમે અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકો છો. બરાબર. માત્ર ચિહ્ન મૂકો, આવૃત્તિ મૂકો, તમને આન્સર મળી જશે. ઓકે. ચલો જોઈ લો 1 મિનિટ ખાલી. જોઈ લો. ઓકે સારું. તો ડિયર સ્ટુડન્ટ્સ આખો સમ જોઈ લો અને પાછું આ ટોટલ સમજાવી દઉં તમને. 5 5 5 3 એટલે 18. 5 5 2 12. 5 4 9. 5 1 6. આ 3 અને આ છેલ્લું 2. આ ટોટલ કરો એટલે 50. એ તમને તાળો મળવો જોઈએ. ઓકે સારું ડિયર સ્ટુડન્ટ્સ. જય સ્વામિનારાયણ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય સ્વામિનારાયણ.